ધોરણ 8ના વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ભણીશું ભૂમિને તૈયાર કરવી, ધ પ્રિપરેશન ઓફ સોઇલ. પાકને રોપતા પહેલાં ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે. માટીને ઉપર નીચે કરવી અને પોચી તે ખેતીનું મહત્વપૂર્ણ કાર્ય છે. આથી મૂળ જમીનમાં ઊંડાઈ સુધી જઈ શકે છે. પોચી માટી શા માટે મૂળને શ્વસન કરવામાં સહાય કરે છે? કારણ કે પોચી માટી જે છે એમાં શું છે કે અળસિયા રહેતા હોય છે, સૂક્ષ્મ જીવો રહેતા હોય છે, જેની વૃદ્ધિ કરાય છે. આ સજીવો જે છે તે આપણે ભણી ગયા છીએ કે શું ખેડૂતના મિત્રો છે, કારણ કે માટીને ઉપર નીચે કરીને તે પોચી કરી શકે છે. તેમાં સડતા સેન્દ્રિય પદાર્થો એટલે કે હ્યુમસ ઉમેરે છે. પરંતુ શા માટે માટીને ઉપર નીચે અને પોચી કરવી આવશ્યક છે તે આપણે વાંચીએ. તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે માટીમાં ખનિજ, પાણી, વાયુ તથા કેટલાક સજીવો જોવા મળે છે. એટલે જ આપણે છે ને અહીંયા પોચી કરવામાં આવે છે જમીનને, કારણ કે ત્યાં જગ્યા રહે અને એમાં ખનિજ, પાણી, વાયુ અને સજીવો માટે થોડીક જગ્યા રહે. તદુપરાંત મૃત વનસ્પતિ તેમજ પ્રાણીઓ પણ જમીનમાં જોવા મળતા સજીવો દ્વારા વિઘટન પામે છે. તે મહત્વપૂર્ણ કાર્ય કરે છે. આ રીતે મૃતદેહમાં રહેલા કેટલાક પોષક તત્વો જમીનમાં ભળી જાય છે. આ પોષક દ્રવ્યો વનસ્પતિઓ દ્વારા ફરીથી શોષણ પામે છે. કારણ કે ઉપરની સપાટી પર કેટલીક સેન્ટીમીટર સુધીની જમીન અથવા તો તે ભૂમિ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે, અને તેને ઉપર નીચે કરવાથી પોચી કરવાથી પોષક તત્વોયુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે. વનસ્પતિ પોષક પદાર્થોનો ઉપયોગ કરી શકે છે. એટલા માટે માટીને ઉપર નીચે અને પોચી કરવી પાક રોપવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તે આ 2 માર્કનો જે પ્રશ્નનો જવાબ છે કે માટીને અથવા તો જમીનને ઉપર નીચે કરવી અને પોચી કરવી શા માટે આવશ્યક છે, તો આપણે અહીંયા 2 ફકરા જે વાંચ્યા છે બરાબર, તેનો જવાબ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે આગળ વાંચીએ. માટીને ઉપર નીચે અને પોચી કરવી તે ક્રિયાને આપણે કહીએ છીએ પ્લફિંગ અથવા તો ટીલિંગ, ગુજરાતીમાં કહેવાય છે ખેડાણ. આ પ્રક્રિયાને હળ ચલાવીને કરવામાં આવે છે. હળ લાકડાનું અથવા તો લોખંડનું બનેલું હોય છે. ભારત જ્યારે વિકાસ ન પામ્યો હતો તેની પહેલાં લાકડાનું હતું. હવે ત્યારે મોસ્ટલી બધા લોખંડના ટ્રેક્ટરથી, થ્રેશરથી તે જમીનનું ખેડાણ કરે છે. જો માટી અત્યંત સૂકી હોય ને તો ખેડની અગાઉ તેને પાણી આપવાની જરૂર પણ પડી શકે છે. ખેડેલ ખેતરમાં માટીના મોટા મોટા ટુકડા પણ હોઈ શકે છે, જેને આપણે ઢેફા કહીએ છીએ, ક્રમ્સ. તેને એક પાટિયાની મદદથી તોડવા આવશ્યક હોય છે. વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમથળ કરવું આવશ્યક હોય છે. આ કાર્ય સમાર દ્વારા કરવામાં આવે છે, લેવલર. કેટલીક વખત જમીનને ખેડતા પહેલાં કુદરતી ખાતર એટલે કે મેન્યોર પણ ઉમેરવામાં આવે છે. 2 પ્રકારના ખેતરમાં જે છે એ ખાતર નાખવામાં આવે છે, એ આપણે આગળ ભણીશું. તેનો જે તફાવત છે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર, મોસ્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આના વગર પ્રશ્ન જે છે તે આ ચેપ્ટરમાંથી પૂછાતો નથી. વિજ્ઞાનમાં કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતરનો તફાવત ન પૂછાય તે અશક્ય છે, એ પૂછાય જ છે, એટલે એ પાકું રાખજો. જેનાથી ભૂમિમાં કુદરતી ખાતરનું સંમિશ્રણ વ્યવસ્થિત થઈ શકે છે. જમીનમાં બીજ રોપતા પહેલાં જમીનને પાણી આપવામાં અત્યંત આવશ્યક છે. તો ખેતીના આપણે ઓજારો વિશે ભણીશું આજે. ધ એગ્રીકલ્ચરલ ઇમ્પ્લિમેન્ટ્સ. સારા ઉત્પાદન માટે બીજ રોપતા પહેલાં માટીના અત્યંત નાના ટુકડા કરવા આવશ્યક જ છે. આ કાર્ય વિવિધ ઓજારોના મદદથી કરવામાં આવે છે. હળ, ખરપિયો અને દાંતી આ કાર્ય કરવા માટે ઉપયોગમાં લેવાતા હોય છે. તે આ મુખ્ય ઓજારો છે. કયા કયા? હળ, પછી ખરપિયો અને દાંતી. તો આપણે હળ વિશે વાંચીએ. પ્લફ.
પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ જમીનની ખેડ, ખાતર ભેળવવા માટે, નીંદણના નિકાલ માટે તેમજ માટીને ખોદવા માટે કરવામાં આવે છે. આ ઓજારો લાકડાનું બનેલું હોય છે, જેમાં બળદની જોડ અથવા અન્ય પ્રાણીઓ જેમ કે ઘોડા અથવા તો ઊંટની સહાયતાથી ખેંચવામાં આવે છે. તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આપેલ હોય છે, તેને આપણે ફાલ કહીએ છીએ. આ મિત્રો ત્રિકોણ આકારની લોખંડની પટ્ટી જેને કહેવાય છે ફાલ, પ્લવશેર. હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલો હોય છે, જેને હળ શાફ્ટ કહે છે, પ્લવ શાફ્ટ. તેના એક છેડા પર હેન્ડલ હોય છે તથા બીજો છેડો મોટી ધારી જેવા ભાગ એટલે કે જોત, બીમ સાથે જોડાયેલો હોય છે, જેનો બળદની ગરદન ઉપર રાખવામાં આવે છે. એક જોડ બળદ એટલે કે 2 બળદ તથા એક માણસ તેને સરળતાથી ચલાવી શકે છે. આજકાલ તો લોખંડના હળ ઝડપથી લાકડાના હળની જગ્યા લઈ રહ્યા છે. ખરપિયો હોય આ એક સરળ ઓજાર છે જે નીંદણને દૂર કરવામાં, જમીનને પોચી કરવામાં વપરાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જવાબ છે. આપણે પહેલાં પણ ભણી ગયા છીએ કે નીંદણ દૂર કરવા માટે ખરપિયો ઉપયોગ લેવામાં આવે છે. તમે અહીંયા ભૂલ ન કરતા, અહીંયા આપણને લખ્યું હતું કે હળ જે છે તો હળમાં તો અહીંયા નીંદણનો હજી નિકાલ કરીએ છીએ, નીંદણને કાઢવાનો કામ નથી કરતો. જ્યારે અહીંયા ખરપિયો જે છે તે નીંદણને દૂર કરવામાં મદદરૂપ બને છે. તો અહીંયા જવાબ આવશે ખરપિયો. આ યાદ રાખજો. તેમાં લોખંડ કે લાકડાનો લાંબો દંડો આવેલો હોય છે. તો અહીંયા આપણે મિત્રો એક ફોટો છે, એમાંથી આપણે સરળતાથી સમજી શકશું. તો એક અહીંયા બળદની જોડ દેખાય છે. બળદની જોડ એટલે કે 2 બળદ દેખાય છે, એ સાથે એક માણસ પણ છે. તો બળદની જોડ ઉપર એક જોત દેખાય છે. જો અહીંયા જોત લખ્યું છે તે શું છે? તે બળદની ઉપર રાખેલ છે. તો એની સાથે જોઈન્ટ કરવામાં આવે છે ફાલ, પ્લવશેર. ફાલ અહીંયા છે, બરોબર. અને એની સાથે જે જોડ બનાવવામાં આવે છે તે હળશાફ્ટ છે. જોઈ શકો છો તમે અહીંયા હળશાફ્ટ અને ફાલ. તો આ રીતે હળ કામ કરે છે. અને ત્રિકોણાકાર લોખંડનો જે અહીંયા પટ્ટો કીધો હતો, બરાબર, એને આપણે બાંધવામાં આવે છે. લાંબો લાકડાનો બનેલો હોય છે, તેને હળશાફ્ટ કહે છે. ઓકે, તો હવે આગળ આપણે ભણીએ. મજબૂત, પહોળી અને લોખંડની વળેલી તકતી તેના એક છેડે જોડાયેલ હોય છે, જે બ્લેડની માફક કામ કરે છે. તેનો બીજો છેડો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે. અહીંયા તમે ખરપિયો જોઈ શકો છો. ધરી કે સળીઓ છે અહીંયા, એની સાથે બીમ છે. બીમ જે છે તે પ્રાણી ઉપર તે રાખવામાં આવે છે. પછી આગળ પકડ છે, હેન્ડલ છે અને વળેલી પ્લેટ જે છે. દાંતી આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત કલ્ટિવેટર વડે કરવામાં આવે છે. કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ તથા સમય બંનેની બચત થાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે દાંતી છે, અહીંયા કલ્ટિવેટર છે, જે અહીંયા ટ્રેક્ટરની પાછળ જોઈન્ટ છે. ચાલો, તો આગળ આપણે ભણીશું વાવણી. વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા, સ્વચ્છ અને સુંદર અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે. હા મિત્રો, દેખાવામાં જ બીજ કેવા હોવા જોઈએ? વ્યવસ્થિત હોય, સ્વચ્છ હોય, તંદુરસ્ત હોય. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે. આ યાદ રાખજો, પ્રાથમિકતા સારા ગુણવત્તાવાળા બીજને પહેલાં આપવામાં આવે છે. પછી છે, શું કેટલાક બીજ પાણી ઉપર તરવા લાગ્યા છે? જે બીજ પાણીમાં તળિયે બેસી જાય તે હલકા હોય છે કે ભારે, એ તમને નક્કી કરવાનું છે. ક્ષતિગ્રસ્ત બીજ પોલા થઈ જાય છે, તેના કારણે તે હલકા થઈ જાય છે, એટલે કે તે પાણી પર તરવા લાગે છે. સારા બીજ એટલે સ્વાસ્થ્ય બીજ તે ક્ષતિગ્રસ્ત બીજથી અલગ કરવાની એક સારી રીત છે. વાવણી પહેલાં બીજ રોપવાનો ઓજારો વિશે આપણે જાણવું આવશ્યક છે. તો હવે ઓજારો કયા કયા છે?
પરંપરાગત ઓજાર. પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે. ગળણી આકારનું. બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે. આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે. તો આગળ આપણે જોઈએ વાવણીઓ. આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત સીડ ડ્રીલ એટલે કે વાવણીઓ, તેના દ્વારા બીજમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા સમાન અંતર અને તેની ઊંડાઈ સરખી છે. બરાબર. તે સુનિશ્ચિત કરવાનું છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે. એનાથી પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન પણ અટકાવી શકાય છે. સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. તો 2 છેડાની વચ્ચે થતી ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે આવશ્યક અંતર હોવું અત્યંત મહત્વપૂર્ણ છે અને તેનાથી છોડને સૂર્યપ્રકાશ, પોષક તત્વો તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અત્યંત ગીચતાપણું રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે. તો આગળ આપણે ભણીશું કુદરતી અને કૃત્રિમ ખાતરનું ઉમેરવું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ચેપ્ટરનો આન્સર છે અને આગળના ધોરણમાં પણ આવશે જ તે. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર અથવા તો કૃત્રિમ ખાતર કહેવાય છે. કુદરતી ખાતરને ઇંગ્લિશમાં આપણે મેન્યુઅર કહે છે, જે આપણે ગાયનો છાણ ને અન્ય શાકભાજીનો એઠવાડ, ગંદુ તો એ નાખવામાં આવે છે. એની સાથે કૃત્રિમ ખાતર એટલે કે ફર્ટિલાઇઝર્સ. તો ફર્ટિલાઇઝર્સમાં આપણે પહેલાં પણ વાત કરી ચૂક્યા છીએ NP અને K. NPK ફર્ટિલાઇઝર નાઇટ્રોજન, પોટેશિયમ અને આગળ આવશે તે ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે. કેટલાક ક્ષેત્રમાં ખેડૂત ખેતરમાં એક પછી બીજો પાક ઉછેરે છે. ખેતર ક્યારેય ખાલી છોડતા નથી. તમે કલ્પના કરો કે પોષક દ્રવ્યોનું શું થાય છે. સતત પાકને ઉગાડવાથી માટીમાંથી પોષક દ્રવ્ય ઓછા થઈ જાય. આ ક્ષતિ પૂરી કરવા માટે ખેતરમાં કુદરતી ખાતર નાખવામાં આવે છે. આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે. અયોગ્ય અથવા અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પણ પડી શકે છે. કુદરતી ખાતર એક જૈવિક પદાર્થ છે. વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. ખેડૂત વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા દ્રવ્યો એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા માટે ખુલ્લા છોડી દે છે. વિઘટન કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા થાય છે. વિઘટિત પદાર્થને કુદરતી ખાતરના સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે, જે આપણે ધોરણ 6માં ભણી ગયા હતા. વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાના ખાતર, તે તૈયાર કરવા વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ આપણે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કુદરતી ખાતર આપણે વાત કરી, એવી જ રીતે હવે કૃત્રિમ ખાતર. તો કૃત્રિમ ખાતર એવા રસાયણો જે છે જે વિશેષ પોષક દ્રવ્યોની સમુદ્રી હોય છે. તો તે કુદરતી ખાતર કેવી રીતે અલગ હોય છે. કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે, જેમાં કે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપરફોસ્ફેટ, પોટાશ, NPK જે આપણે અત્યારે વાત કરી, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. તેના ઉપયોગથી ખેડૂતોને ઘઉં તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવા સહાયતા મળે છે. પરંતુ કૃત્રિમ ખાતર જે છે તે અત્યંત ઉપયોગ કરવાથી ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. જમીનની ફળદ્રુપતામાં ઘટાડો કરે છે. તે જલ પ્રદૂષણનો પણ એક સ્ત્રોત છે. જે જલ એટલે કે પાણી, પ્રદૂષણ એટલે એને ખરાબ કરવું. એટલે જમીનની ફળદ્રુપતા બનાવી રાખવા માટે આપણે કૃત્રિમ નહીં તો એની જગ્યાએ
કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ? કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણ તેમજ જલ સંગ્રહ ક્ષમતામાં વધારો કરે છે. તેથી જમીનના બધા જ પોષક તત્વોની પૂર્તિ થાય છે. જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટે અન્ય એક રીતે પાકની ફેરબદલી. તેમાં એક પાક ઉછેર્યા બાદ ખેતરમાં બીજા અન્ય પાક વારાફરતી ઉછેર કરવામાં આવે છે. પહેલાં ઉત્તર ભારતમાં ખેડૂતો કઠોળને એક ઋતુમાં ઉગાડતા હતા અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા. તેનાથી જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા થતી હતી. ખેડૂતોને આ પદ્ધતિ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. અગાઉના ધોરણમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ અથવા એક માર્કમાં તો પૂછાય જ છે કે કયો બેક્ટેરિયા જે છે તે નાઇટ્રોજનનું વિસ્થાપન કરી વનસ્પતિને પૂરું પાડે છે. કારણ કે નાઇટ્રોજન જે છે તે સીધું આપણે વનસ્પતિ જે છે તે યુઝ કરી શકતી નથી, વાપરી નથી શકતી. તો એને શું કરે છે? રાઇઝોબિયમ નામનો બેક્ટેરિયા જે છે તેને એમાં મદદરૂપ કરે છે. તે શિંબી કુળની વનસ્પતિના મૂળની મૂળ ગંડિકાઓમાં જોવા મળે છે. તેઓ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો અહીંયા એક તફાવત જોશું કે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જવાબ છે મિત્રો, ધ્યાનથી સાંભળજો. કૃત્રિમ ખાતર માનવ નિર્મિત અકાર્બનિક ક્ષાર છે, જ્યારે કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી જ પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે, જ્યારે કુદરતી ખાતર જે છે તે ખેતરમાં બનાવી શકાય છે. કૃત્રિમ ખાતર જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે અહીંયા સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્ય જેમ કે NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો તુલનાત્મક તરીકે ઓછી માત્રામાં હોય છે. કોના કમ્પેરિઝનમાંથી? તમે કૃત્રિમ ખાતરની કમ્પેરિઝનમાં સરખામણીમાં જોશો તો કુદરતી ખાતરમાં જે અહીંયા પોષક દ્રવ્યો જે છે તે ઓછા માત્રામાં મળે છે. કુદરતી ખાતરના ફાયદા પણ છે. તેનાથી જમીનની જલધારણ ક્ષમતામાં વધારો કરે છે. તેનાથી જમીનની છિદ્રાળુ થઈ જાય તેથી વાયુની અવરજવર થાય છે, વિનિમય સરળતાથી પ્રાપ્ત થાય છે. તેના ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં પણ વધારો થાય છે. જમીનના બંધારણમાં સુધારો કરે છે. પછી આપણે વાંચી ગયા કે તે જલ પ્રદૂષણ અટકાવે છે. બરાબર, તો આ તેના ફાયદા છે.